દત્ત, દુર્વાસા અને ચંદ્રમા, ત્રણ સ્વરૂપ અને એક સ્વરૂપમાં ઉભા થયા એટલે નામ પડ્યું દત્તાત્રેય. પણ આવો આવકારો હોવો જોઈએ ઘરનો. અંસુયા જેવો આવકારો નહીં. સતીત્વ એટલે અંસુયા એટલે એનો કોઈ સતીત્વની કોઈ સીમા નહીં. તારા આંગણિયા કોઈ પૂછીને આવે રે, આવકારો મીઠો આપજે કે એ વાત છે. અરે કોઈ પણ વ્યક્તિ મારા આંગણીએ આવે ને, મારી શક્તિ પ્રમાણે મને ખવડાવું, પીવડાવું, 2, 5 દઉં, કોઈ મારા આગળથી પાછું ના જાય. અને આવા બધા આવકારો પેલા બધા હતા. હવે તો આવા આવકારો બધા ઓછા થઈ ગયા. અરે મહેમાન કોઈ આવે ને તો મહેમાનને રોકી રાખે. અરે 1 દી 2 દી રોકાઈ જાવ એ કે મહેમાન ગતિ બરાબર કરાવે. અને અત્યારે તો મહેમાન આવ્યા હોય તો એમ થાય કે હવે સાંજે જાય તો હારું. પેલા એમ કહેતા અતિથિ તું કબ आओगे, હવે કે અતિથિ તુમ કબ જાઓगे. હવે કેવા થઈ ગયા ખબર છે ને, કે એક ગામમાં કોઈ પટેલ રહે ને એ ખેડૂત રહે, એના ઘરે કોઈ મહેમાન આવ્યા ને ભાઈ પોતે હાજર નહીં. એટલે બેનને પૂછ્યું કે ભાઈ ક્યાં? તો એ તો કે બારે ગયા છે. એ કે ક્યારે આવશે? તો કાંઈ નક્કી નહીં. કેમ? તો કે હમણાં એમનું મગજ બરાબર નથી રહેતું. એ કે ખબર નહીં, ઘરે જે આવે ને એને એ કે ઓલું હામેલું છે ને એ લઈને લારે થાય છે. ઓલા મહેમાન ને થયું કે આપણો વારો આવી જાય ને કે હાલો જતા રહી. મહેમાન તો નીકળી ગયા. ત્યાં ઓલા ભાઈ ને ખબર પડી કે ઘરે મહેમાન આવ્યા છે. એટલે પોતે આવ્યા અને પૂછ્યું કે મહેમાન આવ્યા હતા એ ક્યાં? તો એ તો ગયા. એ કે કેમ? તો કે આ હામેલું રહ્યું ને, હામેલું એ માંગતા હતા. એ કે ખબર ને હામેલામાં તો હા આ ખોડવાનું આવે ના કે પછી એ કે ઉપર થઈ જાય. હામેલું શું હોય મહારાજ? હા અરે ગાંડી, કોઈ આવ્યું હોય ને ના પડાય કે પણ મારે કે તમને પૂછ્યા વગર કેમ આપવું? એ કે અને આ ભાઈ તો એ હામેલો લઈને થયા લારે હો કે લેતા જાઓ લેતા જાઓ. ઓલા ને એમ ગયા લારે થયા છે હામેલો લઈને. એ કે મારે નહીં જોવે તમે રાખો. એ કે પછી મહેમાન ક્યાંથી આવે? તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. એને જવા ટાઈમે જાપા સુધી મૂકવા જજે. આ સૌરાષ્ટ્રની આપણી આ કચ્છની પરંપરા હતી.